ગુડ મોર્નિંગ દીકરીઓ. લાસ્ટ પીરિયડમાં આપણે યુનિટ 8 ફાઇટર પ્લેનના પાયલટના જીવનનો એક દિવસ, એ ડે ઇન ધ લાઈફ ઓફ ધ ઇન્ડિયન ફાઇટર પ્લેન પાયલટ, બરાબર, એ યુનિટનો આપણે પ્રી ટાસ્ક અને ફર્સ્ટ પોર્શન કરેલો. આજે આપણે આગળ વધીએ. સેકન્ડ પાર્ટ આપણે કરી રહ્યા છીએ. બધી જ દીકરીઓ ખૂબ ધ્યાન આપીને ભણજો બેટા. Only 20 minutes are left before engine starts time. Engine starting time, એન્જિન ચાલુ કરવાની જે સમય મર્યાદા છે એમાં હવે ફક્ત 20 જ મિનિટની વાર છે. કુકી ગ્રેબ્સ હેલ્મેટ, ઓક્સિજન માસ્ક એન્ડ હેડસેટ. કુકી છે એ હેલ્મેટ લઈ લે છે, ઓક્સિજન માસ્ક સાથે લઈ લે છે અને માથે જે રાખવાનો જે સેટ છે હેડસેટ એ પણ એ લઈ લે છે. એન્ડ વોક્સ ટુ ધ સર્વિસિંગ સ્ટેશન. અને સર્વિસ સ્ટેશન છે જ્યાં બધા જ પ્લેન છે એને રાખવામાં આવેલા હોય એ તરફ ચાલે છે. ધેર he examines forms certifying that every part in the plane has been checked. અને પછી એ સર્ટિફિકેટ તપાસે છે કે આ પ્લેનનો દરેક ભાગ છે એ ચેક કરવામાં આવેલો છે. એ સર્ટિફિકેટ એ પોતે તપાસે છે. ધેન he walks around the plane to check for leaks, loose panels and pins. અને પછી એ પ્લેનની આસપાસ રાઉન્ડ લગાવે છે, આંટો મારે છે કે પ્લેનમાં કોઈ ક્યાંય લીકેજ નથી ને, કોઈ પણ પેનલ એનું જે સાધન સામગ્રી છે એ ઢીલી નથી થઈ ગઈ ને, પિન બધી નકુચા એના જે ખીલી એ બધું વ્યવસ્થિત અપ ટુ ડેટ છે ને એ પોતે એવું ચેક કરે છે. દેર આર નન, સો હી ક્લાઇમ્સ ઇન ટુ હિઝ સીટ. એવું કશો એને તકલીફ જોવા મળતી નથી, તેથી તે તેની સીટ ઉપર ચડી જાય છે, બેસી જાય છે. કનેક્ટ્સ ઇઝ ઓક્સિજન સપ્લાય એન્ડ રેડિયો. ઓક્સિજનનો એનો સપ્લાય છે એ પોતે ચાલુ કરી દે છે. હવામાં ઊંચું ઉડવાનું હોય દીકરીઓ ત્યારે ઓક્સિજનનું પ્રમાણ સાવ નહીવત હોય, એટલે એને ઓક્સિજન સપ્લાય લઈ અને પોતાને ચાલવું જોઈએ, એટલે એ ચાલુ કરી દે છે. અને રેડિયો છે એ પણ એ પોતે ચાલુ કરે છે કે એને બધો ખ્યાલ આવે. ઓકે. નેક્સ્ટ એ પુલ્સ આઉટ એ સેફ્ટી પિન ફ્રોમ ધ સીટ. અને પછી તે સેફ્ટી પિન સીટમાંથી સલામતી માટેની જે પિન છે એ ખેંચે છે. એન્ડ ધેન બીકમ્સ લાઈવ. અને પછી લાઈવ બની જાય છે. લીવ, LIV, લીવ એટલે રહેવું, અહીંયા લાઈવ એટલે જીવંત બનવું. જીવંત બની જાય છે એટલે એકદમ સજ્જ બની જાય છે એનું એન્જિન પ્લેનને ચાલુ કરવા માટે. ઇફ હી પુલ્સ ધ કોર્ડ, જો તે વાયર ખેંચે તો ધ સીટ વિથ એ પેરાશૂટ વિલ રોકેટ 200 meters આઉટ ઓફ ધ એરક્રાફ્ટ ઇન લેસ ધેન એ સેકન્ડ. જો તે વાયર ખેંચે તો પેરાશૂટની સીટ છે એ વિલ રોકેટ 200 meter આઉટ ઓફ ધ એરક્રાફ્ટ. 200 મીટર સુધી એ પેરાશૂટ બહાર નીકળી આવે એરક્રાફ્ટમાંથી ઇન લેસ ધેન અ સેકન્ડ, એક સેકન્ડના ઘડીના ભાગમાં. એમ આપણે એવી કહેવત છે, સેકન્ડના છઠ્ઠા ભાગમાં, એટલે કે એક સેકન્ડથી એ ઓછા ભાગમાં એ પેરાશૂટ છે 200 મીટર દૂર સુધી એ ફેલાઈને બહાર નીકળી આવે. ફાઇનલી, અંતે ધ લાસ્ટ કમ્પલસરી ચેક બિફોર ટેક ઓફ. અને અંતે તેને છેલ્લું ટેક ઓફ થતાં પહેલાં, ઉડ્ડયન ચાલુ કરતાં પહેલાં એણે છેલ્લું ફરજિયાત જે બધું ચેક કરવું પડે એ ચેક કરી લે છે કે પ્લેનમાં બધું ઓકે છે ને, બરાબર છે ને. ઇટ ઇઝ કોલ્ડ ટેફલોપ ટ્રીમ. અને એને ટેફલોપ ટ્રીમ તરીકે ઓળખવામાં આવે છે આ બાબતને. એમાં એર પ્રેશર, હવાનું દબાણ ચેક કરવામાં આવે છે. એર બ્રેક્સ, હવામાં કેટલી બ્રેક લાગે એ ચેક કરવામાં આવે છે. એલ રન્સ એટલે એ જે વિમાનનું સ્પેશિયલ હવાઈ જહાજનું જે તકનિક હોય એ ચેક કરવામાં આવે છે. ફ્લેપ્સ, ફ્યુઅલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ, એમાં ફ્યુઅલ એટલે બળતણ કેટલું ભરેલું છે એ બરાબર ચેક થાય છે. ઓક્સિજન, હાઇડ્રોલિક્સ એન્ડ ન્યુમેટિક્સ, આ બધું જ ચેક કરવામાં આવે છે આ પ્લેનમાં, બરાબર. અને બધું ચેક થઈ જાય પછી જે વિમાન છે અવકાશમાં ઉડ્ડયન
ભરી શકે. નાવ હી બિગિન્સ ટુ ટેક્સી. હવે વિમાનને ટેક્સી કરવાનું ચાલુ કરે છે. ટેક્સી એટલે શું દીકરીઓ? એનો વિમાનને દોડાવવાનો જે રનવે હોય ત્યાં એ ખાલી વિમાનને ચલાવવાનું ચાલુ કરે છે. ઓન ધ રનવે ઉપર. વિંગમેન ત્યાગી જોઈન્સ હિમ ઇન અનધર MiG-21. સાથે વિંગમેન ત્યાગી છે એ પણ બીજા MiG-21 લઈને એની સાથે જોડાય છે. બંનેને સાથે જવાનું, ઉડ્ડયન કરવાનું હોય છે. એટલે વિચ ઇઝ કે જે સિંગલ સીટર ફાઇટર પ્લેન MiG-21 છે દીકરીઓ. આ MiG-21 એ એક જ વ્યક્તિ બેસી શકે એવું લડાકુ વિમાન હોય છે. ટેક ઓફ પરમિશન રિસીવ્ડ અને વિમાનને ચાલુ કરવાની પરવાનગી મળી જાય છે. ધ 2 પાઇલોટ્સ એક્સલરેટ ધ રનવે. 2 પાઇલોટ છે એ રનવે ઉપર દોટ મૂકે છે. પોતે દોડીને નહીં, પણ વિમાન દ્વારા દોટ મૂકે છે. ધેર વિંગ ટિપ્સ આર જસ્ટ સમ સેન્ટીમીટર અપાર્ટ. અને તેમની વિંગ ટીપ એટલે MiG-21નો જે આગળનો ભાગ છે એ થોડાક જ સેન્ટીમીટર એકબીજાથી દૂર છે. અપાર્ટ એટલે થી દૂર. તે લિફ્ટ ઓફ એટ 360 km/h. 360 કિલોમીટર 1 કલાકની ઝડપે તેઓ હવામાં લિફ્ટ ઓફ એટલે ઉંચકાય છે, હવામાં ઉંચકાય છે. એન્ડ સૂન ક્લાઇમ્બ અપ અને તરત જ હવામાં ઉપર ચડી જાય છે. એન્ડ ગેટ 950 km/h અને 950 કિલોમીટર 1 કલાકની ઝડપે તેઓ આગળ વધે છે. ઇટ ઇઝ 6:45 AM. સવારના 6:45 થયા છે. 15 મિનિટ્સ બિફોર ધેર ટાઈમ ઓન ટાર્ગેટ. એમને જે લક્ષ્ય સુધી પહોંચવાનું છે એમાં હજુ 15 મિનિટની વાર છે. એટ 6:55 AM they reach their first checkpoint, a village named મિર્થલ down on the earth. 6:55 વાગે તેઓ એમનો પહેલો ચેકપોઇન્ટ, એમને સૌથી પહેલાં જે સ્થળ ઉપર પહોંચવાનું છે એક્ઝેક્ટ 6:55 એ પૃથ્વી ઉપરનું મિર્થલ નામનું ગામ છે. કુકી બિગિન્સ ટુ ટાઈમ હિઝ ટાર્ગેટ અને કુકી છે એના ધ્યેયને ચાલુ કરી દે છે. એઝ ધે રાઇઝ અપ ટુ 450 meters, ત્યાગીસ પ્લેન રોક્સ વાયોલન્ટલી ડ્યુ ટુ એર બમ્પ્સ. અને 450 મીટરે ત્યાગીનું વિમાન છે એ હિંસક રીતે એટલે ભયાનક રીતે હવામાં બમ્પ્સ એટલે કે હવામાં ઢોળાવ આવે અને એ હિંસક રીતે એ હલબલી ઉઠે છે. એ બીટ બમ્પી હિયર સેઝ ત્યાગી ઓન રેડિયો. ત્યાગી રેડિયો ઉપર બોલે છે કે થોડુંક અહીંયા ઢોળાવવાળું છે. બ્રેકફાસ્ટ મે કમ અપ બિફોર ધ બોમ્બ ગોઝ ડાઉન. બોમ્બ નીચે પડશે ને એ પહેલાં એમ કે આપણો નાસ્તો પચી જશે. દીકરીઓ, રોડ ઉપર બસ ચલાવવી કે 2 વ્હીલર કે 4 વ્હીલર ચલાવવા સહેલા છે, પણ હવામાં આટલા ભયાનક આપણા પૃથ્વી તરફના ખેંચાણ, ગુરુત્વાકર્ષણ બળને લીધે વિમાન ચલાવવું ખૂબ અઘરું છે. પૃથ્વી ઉપર પવન ઓછો હોય, પણ હવામાં તો પવનના ખૂબ ઉછાળ હોય અને એમાં વિમાનને સ્થિર રાખીને ચલાવવું સહેલું છે, અઘરું છે, અતિ અઘરું છે. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે કે વિમાન નીચે જશે ને પહેલાં આપણને નાસ્તો પચી જશે. કુકી એવો જોક કરે છે, મજાક કરે છે. 2 hunters appear far to the right as enemy planes. 2 શિકારીઓ જાણે દુશ્મન ઉપર હુમલો કરવાના હોય એ રીતે પ્લેન લઈને આગળ ધસે છે. તે ટર્ન અવે એન્ડ વેનિશ. તેઓ પાછા ફરી જાય છે અને અદૃશ્ય થઈ જાય છે. ધેર આર ક્લાઉડ્સ ઓલ અરાઉન્ડ. આજુબાજુ બધે વાદળો છે. ધ અર્થ હેઝ ડિસઅપિયર્ડ ટુ. અને પૃથ્વી પણ એમ કે અદૃશ્ય થઈ ગઈ છે. ધ મિગ્સ આર ફાસ્ટ અપ્રોચિંગ ધ ટાર્ગેટ. અને મિગ વિમાન છે ખૂબ ઝડપથી ધ્યેય તરફ આગળ વધી રહ્યા છે. નાવ બોથ ધ પ્લેન્સ ડાઈવ બિલો ધ ક્લાઉડ્સ. અને હવે બંને વિમાનો છે એ વાદળોની નીચે ડાઈવ મારે છે. ધેર પ્લેન્સ આર ફ્લાઇંગ લોઅર. તેમના વિમાનો છે એ નીચલી કક્ષાએ ઉડી રહ્યા છે. કુકી સીઝ ધ ટાર્ગેટ એઝ એનિમી ટેન્ક એન્ડ હી રિલીઝિસ ધ બોમ્બ. કુકી ટાર્ગેટ જુએ છે અને એને જે લક્ષ્ય સાધવાનું છે એ જુએ છે અને દુશ્મનની ટેન્ક છે એની તરફ બોમ્બ ફેંકે છે. એટલે દીકરીઓ, પ્રેક્ટિસ કરવા માટે આપણા ભારત દેશની સરહદમાં જ વેરાન ભૂમિ હોય, જ્યાં જાનમાલને નુકસાન ન થતું હોય, કોઈ પણ માણસો ન રહેતા હોય, કોઈ પણ
ત્યાં વૃક્ષો વનરાજી ના હોય અને ખાસ કોઈ પણ નાના મોટા બાળકો, વડીલો, વૃદ્ધો, એક પણ માનવ વસ્તી ન હોય એવી ખાસ નક્કી કરેલી જગ્યાએ જ્યાં કોઈ પણને કાંઈ નુકસાન ન થવાનું હોય એવી નક્કી કરેલી જગ્યાએ બોમ્બ ફેંકવાની પ્રેક્ટિસ કરવામાં આવે છે. એટલે એક ટેન્ક બનાવી હોય, ખોટી ટેન્ક એટલે કે એવું એક નાનકડું સાધન મૂક્યું હોય જેને ટેન્ક નામ આપેલું હોય અને એની ઉપર બોમ્બ ફેંકવાનું. એટલે એ લોકોને નિશાન તાકવાનું ચૂકી ન જવાય એના માટે પ્રેક્ટિસ કરે છે. ધીસ ઇઝ એ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી ટુ રિહર્સ એટેક પ્રોસિજર્સ એન્ડ બોમ્બ એઇમિંગ. અને આ પરફેક્ટ ઉત્તમ તક છે ટુ રિહર્સ એટેક પ્રોસિજર, હુમલો કરવાની જે પ્રોસિજર્સ એટલે પ્રક્રિયા છે, રિહર્સ એટલે એનું જે પુનરાવર્તન કરવાની, પ્રેક્ટિસ કરવાની જે પ્રક્રિયા છે, અને બોમ્બ એમિંગ અને બોમ્બ ફેંકીને નિશાન તાકવાની જે પ્રક્રિયા છે ને એનું આ પરફેક્ટ સંપૂર્ણ એમ કે તક છે. એટ ધ ટાઈમ ઓફ ફાયરિંગ ઓટોમેટિક કેમેરા કેપ્ચર્સ ધ એક્શન. અને ફાયરિંગ કરવાના સમયે ઓટોમેટિક કેમેરા છે એ કાર્યને પકડી લે છે. ધ ટુ પ્લેન્સ સર્કલ, બે વિમાન ગોળ ગોળ ફરે છે. ધેન કમ ડાઉન ઓન અનધર ટાર્ગેટ, અને પછી બીજા એક ટાર્ગેટ ઉપર એ પાછા ફરે છે. એ બ્રિજ, ત્યાં પુલ, દોરડું એક બાંધી અને નામ આપેલું હોય પુલ, બરાબર. ધેર ઇઝ અ સ્ટ્રોંગ વિન્ડ ધેર ફોર ધે રિલીઝિસ ધ બોમ્બ અર્લિયર. ભયાનક પવન ફૂંકાય છે તેથી તેઓ બોમ્બ છે એ થોડો વહેલો નાખી દે છે. બટ વિથ એક્યુરેટ કેલ્ક્યુલેશન, પણ પરફેક્ટ એકદમ એક્યુરેટ એટલે ચોકસાઈપૂર્વક ગણતરી કરીને. વી હેવ ગોટ ઇટ રાઇટ ધે સે, તેઓ કહે છે આપણે યોગ્ય રીતે કરી દીધું છે. વિઝિબિલિટી હેઝ બીકમ વર્સ, અને પછી દેખાવાનું એકદમ બંધ થઈ જાય છે. વિઝિબિલિટી એટલે દ્રશ્યની સ્પષ્ટતા, દેખાતું હોય આપણને, એ હેઝ બીકમ વર્સ. બેડ એટલે ખરાબ, વર્સ એટલે અતિ ખરાબ થઈ જાય છે. જો 1-2 સેકન્ડનું મોડું કરે બોમ્બ ફેંકવામાં તો નીચે નિશાન ચૂકી જવાય, કારણ કે દેખાવાનું બંધ થઈ ગયું હોય છે. હવાનો એવો પ્રવાહ છે ઉપર આકાશમાં. લેટ અસ ગો હોમ સેઝ કુકી. કુકી કહે છે ચાલો આપણે ઘરે જઈએ. બેક એટ ધ બેઝ એટલે કે નીચે બેઝ તરફ પાછા ફરતા. ધે રિપોર્ટ ટુ ધ આર્મી મેન, તેઓ લશ્કરના માણસને રિપોર્ટ કરે છે. હી એડમાયર્સ ધેમ, તેઓ તેની પ્રશંસા કરે છે. કમાન્ડર્સ, યોર પ્લેન્સ વેર ઇન ધ રાઇટ પ્લેસ એટ ધ રાઇટ ટાઈમ. કમાન્ડર, તમારું પ્લેન છે એ યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ જ હતું. યુ હેવ ગિવન ઇફેક્ટિવ સપોર્ટ ટુ ધ આર્મી. તમે લશ્કરને એકદમ યોગ્ય સહકાર આપેલો છે. લાઇક એવરી ઇન્ડિયન ફાઇટર પાયલોટ, કુકી સુરેશ ડઝ સેવરલ 100 hours ઓફ ફ્લાઇંગ ઇન અ યર. અને ભારતીય ફાઇટર પાયલોટ કુકી સુરેશ છે એ દરેક પાયલટની જેમ જ કેટલાય કલાકો આખા વર્ષ દરમિયાન ઉડવામાં પસાર કરે છે. જનરલી 2 ડે ટાઈમ ફ્લાઇટ્સ એન્ડ 1 નાઇટ સોર્ટી. સામાન્ય રીતે 2 દિવસનું ઉડ્ડયન કરવાનું હોય છે અને 1 રાતનું ઉડ્ડયન કરવાનું હોય છે. રાતના અંધારામાં પદ્ધતિ અને પ્રક્રિયા બેટા જુદી હોય, તો એ પ્રમાણે 1 રાતનું ઉડ્ડયન કરવાનું હોય છે. એટલે એની પણ રાતની પણ પ્રેક્ટિસ રહે. એટલા માટે વિચાર કરો કે જો ભારત દેશને બચાવવા માટે જે લાગેલા વ્યક્તિઓ છે, સૈનિકો, કમાન્ડર, ઓફિસર્સ, એને કેટલી મહેનત કરવી પડતી હોય છે અને કેટલી નિયમિતતા જાળવવી પડતી હોય છે. ધીસ મીન્સ દેટ મોર દેન હાફ ઓફ હિઝ વર્કિંગ અવર્સ આર ડિવોટેડ ટુ ફ્લાઇંગ, મિશન પ્લાનિંગ એન્ડ રિપોર્ટિંગ. એનો મતલબ એમ છે કે એમના જીવનના અડધાથી વધારે કલાકો છે એમને ઉડવા માટે, મિશન પ્લાનિંગ એટલે આ યોજના જે મિશનની કરવાની હોય એના માટે, અને રિપોર્ટિંગ કરવા માટે જાય છે. ફોર ધ રેસ્ટ ઓફ ટાઈમ, બાકીના સમયમાં 41-year-old કુકી ઇઝ એન એટેક ઇન્સ્ટ્રક્ટર. બાકીના સમયમાં 41 વર્ષના અનુભવી કુકી છે એ હુમલો કરવાના નિષ્ણાત તરીકે, એને એર કોમ્બેટ લીડર, હવાઈ ઉડ્ડયનના નેતા તરીકે, એન્ડ આ ટીચર ઓફ એક્યુરેટ વેપન ડેલિવરી ટેકનિક્સ, અને ચોકસાઈપૂર્વક હથિયાર આદાન પ્રદાન કરવાની પદ્ધતિના ટીચર, શિક્ષક તરીકે કાર્યરત રહે છે. હી ઓલ્સો સીઝ ધેટ ઓલ ધ પાયલટ્સ ઇન સ્ક્વોડ્રન મેન્ટેન ધીસ પ્રોફિશિયન્સી. તે એ પણ જોવે છે કે તેમની સાથેના બધા જ પાયલોટ્સ છે, વિમાન ઉડાવનાર વ્યક્તિ છે એમની ટુકડીના,
એ આ પ્રોફિશિયન્સી એટલે કાર્યક્ષમતા મેન્ટેન એટલે જાળવી રાખે. એવરી ફ્યુ યર્સ દરેક થોડાક વર્ષે પાયલોટ ઇઝ રેસ્ટેડ ફોર અ યર ઓર ટુ એઝ અ ડેસ્ક જોબ. દરેક થોડાક વર્ષ પછી પાયલોટને 1 અથવા તો 2 વર્ષ માટે પાયલોટમાંથી મુક્તિ આપવામાં આવે છે એના કામમાંથી, હવાઈ ઉડ્ડયનમાંથી, અને એને ડેસ્ક જોબ એટલે ઓફિસમાં ટેબલ ઉપરની નોકરી કરવા દેવામાં આવે છે. એનું કારણ શું દીકરીઓ? એટલા ભયાનક માનસિક સ્ટ્રેસમાં એ લોકોને નોકરી કરવી પડતી હોય છે, એમાંથી થોડોક એમને એમના મનનું રિપેરિંગ થાય એના માટે એમને આરામ મળે એટલા માટે એવું કરવામાં આવે છે. ધ વિંગ કમાન્ડર ઓફ 321 સ્ક્વોડ્રન કે સુરેશ ઇઝ પ્રાઉડ ઓફ IAF. સો ઇઝ IAF. શું કહે છે? વિંગ કમાન્ડર 321 ટુકડીના KS સુરેશ છે ઇન્ડિયન એરફોર્સ ભારતીય હવાઈ દળનું ગૌરવ છે. બરાબર છે, એ ખરેખર ભારતીય હવાઈ દળનું ગૌરવ છે. આ યુનિટ છે દીકરીઓ એ બાય પોલ વોચડ ઇન રીડર ડાયજેસ્ટ. 75 years સિલેક્શન ઓફ આર્ટિકલ્સ. 75 વર્ષોના જે લેખો છે એનો સંગ્રહ કરીને એક રીડર્સ ડાયજેસ્ટ કરીને અંગ્રેજી મેગેઝિન બહાર પડે છે, મંથલી છે, દર મહિને. દીકરીઓ તમારે એને વાંચવું જોઈએ હંમેશા. એમાં પોલ આ જે આખો યુનિટ છે એમાં લખેલો છે અને એમાંથી આ 9th ઇંગ્લિશની ટેક્સ્ટમાં લેવામાં આવેલો છે, એ મેં સમજાવે છે બેટા. એટલે એકચ્યુઅલી આ યુનિટ છે એ હાલના તબક્કે તમારા કોર્સમાં નથી, પણ એ ભણવો જરૂરી છે કે આપણામાં પણ દેશ માટેની ભાવના ઊભી થાય. એટલા માટે આ સમજવો એ ખૂબ જરૂરી છે. આપણે ભલે આ કામ કરવા ન જઈએ, તમે MiG-21 ઉડાવવા ન જાઓ, દેશ માટે કામ કરવા ન જાઓ, પણ જે કામ કરે છે એનો આદર કરતા શીખીએ, એને માન સન્માન આપતા શીખીએ, એના માટે પણ આ યુનિટ સમજવો ખૂબ જરૂરી છે બેટા. એટલે આના સ્પેલિંગ તો લખીને પાકા કરજો અને આ યુનિટનો વિડીયો છે એ વ્યવસ્થિત રીતે જોજો. ક્યારેક તમને પેપર દરમિયાન પણ આમાંથી જ કાંઈક ઉપયોગી તમારી રીતે લખવા, પિક્ચર ડિસ્ક્રિપ્શન હોય, એસે રાઇટિંગ હોય તો ત્યારે કામ આવી શકે. એટલા માટે એ સમજવો ખૂબ જરૂરી છે. ઓકે, થેન્ક યુ દીકરીઓ.